જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ ટેસ્ટી રાજમા બનાવવાના છીએ અને એ પણ કોઈ બી ઝંઝટ વગર એકદમ ઇઝી અને ફટાફટ બનીને રેડી થઈ જાય એવી ટ્રીક સાથે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રાજમા બનાવવા માટે અહીંયા મેં રાત્રે એટલે કે આપણે 7થી 8 કલાક સુધી રાજમાને પલાળીને રાખવાના છે, તો મેં રાત્રે પલાળી રાખ્યા હતા। અને હવે આપણે અહીંયા ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં, લસણ બધી વસ્તુ લઈ લઈશું। બધાને આપણે છોલીને આવી રીતે કટ કરી લીધા છે। હવે મિક્સી જારમાં આપણે બધી વસ્તુ એક સાથે જ પીસી લેવાની છે। તો અહીંયા આપણે કોઈ વસ્તુ અલગ અલગ નથી પીસવાની કે અલગ આપણે એને શેકવાની જરૂર નથી, બધું સાથે આપણે પીસી લઈશું એટલે પેસ્ટ બનાવી લઈશું। તો એ તમે જોઈ શકો છો મેં બધી વસ્તુની એકસાથે પેસ્ટ બનાવી લીધી। તો હવે આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ગ્રેવી બનાવી લઈએ। તો એના માટે આપણે પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આખા ગરમ મસાલા આપણે અહીંયા 2 સૂકા લાલ મરચાં, 1 કટકો તજનો, બાદિયા, 1 ચમચી જીરું એડ કરશું। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે એમાં એડ કરી લઈશું। આ પેસ્ટને આપણે 1 મિનિટ સુધી સાંતળશું। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લેવાના છે। તો જો તમે આવી રીતે રાજમા ચાવલ બનાવશો ને તો એકદમ ઇઝી રીતે તમારું આ શાક બની જશે। તમે લંચ બોક્સમાં કે પછી બાળકોને ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો અને બહુ જ જલ્દી બનીને રેડી થઈ જાય છે। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર પાવડર, 1 ચમચી અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એ એડ કરશું। અડધી ચમચી થોડુંક તીખું વાળું મરચું લીધું છે એ એડ કરશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સાથે અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી છે જેને આપણે હાથથી આવી રીતે મસળીને એમાં એડ કરશું। હવે બધાય મસાલાને આપણે સરસ એવા ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણો મસાલો છે કે ગ્રેવી છે એને એકદમ સરસ આપણે ચડવા દેવાની છે। જ્યાં સુધી સરસ એવો તેલ છૂટું ન પડી જાય અને એકદમ બધો મસાલો સરસ એવો મિક્સ થઈ જાય, પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવી ને ચડવા દેવાની છે। ગ્રેવી એકવાર સરસ આવી રીતે ચડવા દેશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમારી આ સબ્જી બનીને રેડી થશે। તો તમે જોઈ શકો છો એકદમ કોરું આપણો મસાલો થઈ ગયું છે અને તેલ પણ સરસ એવો છૂટી પડી ગયું છે। હવે આપણે અહીંયા 1 વાટકી પાણી એડ કરવાનું છે। તો તમે તમારી રીતે કન્સિસ્ટન્સી લિક્વિડ તમે કેવી રીતે તમારે રાખવી છે તમે કરી શકો છો। અહીંયા હું 1 વાટકી એડ કરું છું અને એ પાણી આપણે કયું એડ કરવાનું છે જેમાં આપણે રાજમા બાફ્યા હતા। તો જે રાજમા બાફ્યા હતા એ જ પાણી એડ કરશું, એનાથી ખૂબ સરસ એવો સબ્જીમાં ટેસ્ટ આવશે। તો અહીંયા ખૂબ જ સરસ એવી આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને સરસ આપણે એને 2 મિનિટ સુધી ચડવા દઈશું એટલે તેલ પણ છૂટું પડી જશે। હવે આપણે જે રાજમાને બાફીને રાખ્યા હતા એ રાજમા એમાં એડ કરી લઈશું, એને પણ મિક્સ કરી લઈશું। તો આવી રીતે તમે કોઈ બી કઠોળની સબ્જી આવી રીતે ગ્રેવીમાં બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે અને બહુ જલ્દી બનીને રેડી થઈ જાય છે। હવે 2 થી 3 મિનિટ સુધી પાછું એને આપણે ચડવા દઈશું એટલે એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું આ શાક બનીને રેડી થઈ જશે। ઉપરથી આપણે સમારેલી કોથમીર એડ કરશું। તો આ શાક તમે રાઈસ સાથે કે રોટી સાથે બી સર્વ કરી શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને ટિફિન માટે પણ બનાવી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે।